ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોરવા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના રહીશોનો હંગામો, પ્રમુખનો પાસે હિસાબની માંગ સાથે કર્યા સૂત્રોચ્ચાર। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 ઘણા સમયથી પ્રમુખો દ્વારા હિસાબને કારણે હોબાળો મચાવ્યો હતો, જેમાં ઘણા સમયથી સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3માં ઘણા સમયથી પ્રમુખોએ હિસાબ આપ્યો નથી અને દરેક તહેવારમાં પોતાની મનમાની કરતા પ્રમુખ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે જ તમામ પ્રમુખ રાજીનામું આપે તેવા નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3માં ઘણા સમયથી મંદિર બનાવવાની વાત હતી, પરંતુ હજુ સુધી મંદિર બનાવવામાં આવ્યું ન હતું, જેથી સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના સ્થાનિકો એક જ માંગ છે કે મંદિર બનાવવામાં આવે અને જે કોર કમિટીમાં જે રૂપિયા જમા છે તેનો સંત ઉપયોગ કરવામાં આવે। જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેની જવાબદારી સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 પ્રમુખોનો જવાબદાર રહેશે। હું સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 ગોરવા વડોદરા ખાતેથી। હવે અમારે ત્યાં મુદ્દા એવા છે, અમે એસોસિએશનને વારંવાર ઘણી બધી રજૂઆતો કરી છે, છતાં અમારી રજૂઆતો સાંભળતા નથી। સાંભળે છે તો ખાલી હાશકારો આપી દે છે, પછી એ મુદ્દા પલટાઈ નાખે છે। અમે જનરલ મિટિંગની અંદર ઘણી વખત સવાલો એટલા બધા કર્યા છે જેનો એ લોકો જવાબ નથી આપતા ને વાત કઈ હોય છે ને કઈ વાત ઉપર લઈ જાય છે। આપણે ત્યાં ઇલેક્શન પણ થાય છે, ઇલેક્શનની અંદર એના એ જ લોકો ફરી વખત રિપીટ થાય છે, જેથી કરીને એ લોકોની જ બહુમતી મળે છે અને ટાવરની અંદર પબ્લિક જાગૃત થવી જોઈએ। અને અમે હિસાબની માગણી કરીએ છીએ તો લાસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર એ લોકોએ જનરલ મિટિંગ કરી હતી ને જુલાઈ મહિના સુધીનો જ હિસાબ આપ્યો, હવે જૂન મહિના સુધીનો જ આપ્યો। એ હોય તૂટક ફૂટક એની માંગણી કરી, બિલોની રસીદો માગી તો એમને ઈગો પર આવી જાય છે કે અમારી જોડે માંગણી, એવી રીતના વર્તન થઈ જાય છે, એટલે બધી પબ્લિક કશું બોલતી નથી। અમે એ પણ એ જ કીધું કે 1560નું 1300 ને 1350 મકાનની આજુબાજુ મેન્ટેનન્સ આવી ગયું છે, 4,75,00,000ની આજુબાજુ, જેની અંદાજે આવક આપણે 0.40% વ્યાજ ગણીએ તો પણ 2 થી 2.5 લાખ રૂપિયા દર મહિને આવક છે, છતાં પણ 1560 જોડે 500 રૂપિયા મેન્ટેનન્સ લઈ તે લોકોની મનમાની આધારિત કરે છે। હવે એ લોકોને કામગીરી કહીએ છીએ એ કરતા નથી ને બીજી નવી કામગીરી બહુ કરે છે। અને જેમ કે આ બમ્પની અમે વારંવાર રજૂઆત કરી છે, 1560 પબ્લિક કેટલાય તો એક્સિડન્ટ થયા છે, બરોબર છે। રોડ ઉપર બી અમે શાકભાજી માટે થઈને આંદોલન કરવાનું કીધું કે ભાઈ આંદોલન કરીએ, બરોબર છે, નથી માનતી, કોર્પોરેશનને લખ્યું છે, બધાને લખ્યું છે, લેખિત બધું થઈ જાય છે પણ કશું થતું નથી, ખાલી લેખિત કાગળિયું બતાવી દે કે અમે આપી દીધું છે પણ આગળ કાંઈ એક્શન લેવાતી નથી। આજે કઈ પ્રકારનો વિરોધ કર્યો છે? આજે અમારો ટાવરના પ્રમુખશ્રીને રજૂઆતો ઘણી બધી હતી, તેમ કોર કમિટીને અમે આમંત્રણ આપ્યું કે તમે રાત્રે 10 વાગે અમારા ટાવરની અંદર મિટિંગ છે, અમે તો અમારે જાહેર આવું બધું કરવા માગતા જ નહોતા, ફોલોઅપ લીધા છે, કોલ કરેલા છે, એ લોકોએ હા પાડેલી છે, છતાં પણ ના આવ્યા, ફોન ઉપાડવાનું બંધ થઈ ગયું, કોઈકને કંઈક પ્રોબ્લેમ આવ્યા છે, અમારા ફોન તો ઉપાડ્યા નથી। એસોસિએશનના પ્રમુખનો અને પ્રમુખશ્રી આવે છે અને લોટાની જેમ ગડબડ તો લોટો છે, ખબર નહીં ગમે ત્યારે ગમે તે બાજુ જાય ને ગમે ત્યારે ગમે તે બાજુ જાય, સરખી રીતે જવાબ આપતો નથી, નવરવા કુંજરવા કરીને જતો રહે છે। એટલે અમારી માંગણી એટલી જ છે, અમારા પૈસાનો સદુપયોગ થાય અને 15-15માં નવું ઇલેક્શન, નવા માણસો ઊભા રહેવા જોઈએ। અમારી મંદિરની ડિમાન્ડ છે, બરોબર છે, હિસાબ સરખી રીતે 6 મહિનાથી તો હિસાબ નથી મળ્યો, અમે તમને હિસાબ આપીશું, 1,72,000 તો અમારા TDSમાં સરકાર થઈ ગયા છે, પણ 1560ના ગરીબના 500 રૂપિયા મેન્ટેનન્સ આપેલું છે, એ ઉઘરાયેલા પૈસાનું શોષણ થઈ રહ્યું છે। આપનું નામ? મારું નામ મિતુલ વાઘેલા, હું જે ટાવરની અંદર રહીશ, સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3માં। ઓકે। સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 ગોરવામાંથી। હવે અમારે એ જે બધા તહેવારો ઉજવવામાં આવે છે, સૌથી પહેલાં નવચંડી યજ્ઞનું કરાયેલું, તેમાં જે ફંડ આવેલો, જે ફંડ બચેલો, જે 56,000 કે 52,000 જેવું સમથિંગ બચેલું, તો પબ્લિકે પૂછેલું એમને કે આ ફંડ શું કરવામાં આવશે, તો એ લોકોએ એવું કીધું કે આ ધર્માદાનો પૈસો છે તો ધર્માદામાં વાપરવામાં આવશે। તો એના પહેલે ગ્રુપ હતું જે યંગસ્ટર કરીને, હવે એ લોકોના ગ્રુપમાં થોડો ઘણો કંઈ ડખો થયેલો, તે એ ગ્રુપ બંધ કરી નાખ્યું ને અમે જે બીજા છોકરાઓ સારા લોકો અમે એક ગ્રુપ ઊભું કર્યું, ધ લાયન્સ ગ્રુપ, એમાં અમે લોકોએ બધા જોડથી પૈસા બી ઉઘરાયા, હિસાબ બી સારી રીતે કર્યો, અને અમે જ્યારે અમને નવરાત્રિમાં પૈસાની જરૂર પડી તો અમે એમને વાત કરેલી કે જે નવચંડી યજ્ઞના જે પૈસા હતા, જે તમે અમને વાત કરેલી કે ધર્માદાના છે તો ધર્માદામાં આપવામાં આવશે, તો એ લોકોએ એ ટાઈમ પર અમને હા પાડી 3-4 દિવસ સુધી લબડાયા, પછી એના પછી ડાયરેક્ટલી કીધું કે પૈસા અમારા જોડે નથી।
ને એ લોકોએ ડાયરેક્ટ જે એસોસિએશનના ખાતામાં નાખી દીધા. હવે એમને અમે એવું બી કીધું કે તમે એમાં શામાં નાખ્યા, એ શા માટે નાખ્યા, પણ એ લોકોએ એવું કીધું કે આમાં 15 પ્રમુખ જ્યારે નિર્ણય લેશે 15ની 15 હા હશે ને તો આપશું. તો એ નવરાત્રિમાં બી હા બી પડી ગયેલી, તો બી પાછળથી લોકોએ ના પાડી દીધી. ને અમે જે પૈસા પબ્લિક જોડથી લેવા જઈએ શેખસાઈથી કે જે આપે 50 આપે 100 આપે, જેની જે ઈચ્છા હોય ધર્માદા રીતે આપે, તો એમાં બી એ લોકો એમને ના પાડી દીધી કે ટાવરમાં જવાનું નહીં. ને એ લોકો કે એસોસિએશન જ તહેવાર કરશે. અહીંના રહીશો જે છે, અમે પોતાના મકાન છે, હા, ને એ પૈસા અમને એ લોકો પોતે ધર્માદામાં આપશે એવું વાત કરી હતી. હા, એટલે ધર્માદામાં આપશે એ જ રીતે વાત કરેલી એમણે, પણ હજુ તક એ પૈસો અમને આપ્યો નથી. ને નવરાત્રીમાં બી નહીં આપ્યો. ને હવે જે બી તહેવાર હોય છે ને, અંદાજિત કેટલા રૂપિયા હશે એમની પાસે? ધર્માદાના 56,000 રૂપિયા જેવા છે. અને તમારી શું માંગ છે હવે આગળ? હવે આમાં તો એવું છે, મંદિર બનાવવાનું કીધેલું તો કમસે કમ મંદિર બનાવવાનું ચાલુ તો કરે. ને એક વસ્તુ છે કે એક માણસથી મંદિર ના બને. આજે 15 જ જણ છે એસોસિએશનમાં, પણ એ લોકોથી મંદિર તો બને નહીં. કારણ કે જેટલા બી રહીશો છે એ બધા બહાર પૂજા કરવા જાય છે. એના કરતાં આપણા સોસાયટીમાં એક નાનું મંદિર બને તો એ બહુ સારું છે. કારણ કે નાનું બનશે પછી એના કરતાં આગળ ધીરે ધીરે જે બી કોઈ દાતા હશે એ લોકો જે ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ આપશે તારે જઈને મોટું બનશે. પણ આ નાનું મંદિર તો બનાવવાનું શરૂઆત કરે એ લોકો. કેટલો ટાઈમ થયો મંદિર બનાવવાની વાતને? આ મંદિર બનાવવાની વાતને 6-7 મહિના થઈ ગયા છે. તો તમારી હવે આગળ શું માંગ છે? અમારે તો એ જ વસ્તુ છે કે ભાઈ મંદિર બનાવો, ને જે તહેવારો આવે છે એમાં એ લોકોના નિયમો ના નાખે. હાઉસિંગ બોર્ડવાળા ખાલી મકાન આપ્યા છે ને એ લોકોના આ જે પ્રાઇવેટ નિયમો એ લોકો નાખી રહ્યા છે. એ નિયમો એમના ચાલે નહીં. આમાં ગરીબ પ્રજાને હેરાન કરે. શું નામ આપણું? નિલેશ. જય શ્રી રામ. દોસ્તો, તમે જોઈ રહ્યા છો કે ઘણા ટાઈમથી આપણે અહીંયા એસોસિએશન પાસે હિસાબ માંગી રહ્યા છે, પણ એ લોકો હિસાબ આપવામાં ના કામયાબ રહ્યા છે. એ લોકોએ જાતે જ ઠરાવ પાસ કર્યો છે કે દર 3 મહિને એમને હિસાબ મળી જશે, પણ 6 મહિના ઉપર થઈ ગયું છે. એ સિવાય ઘણા એવા બધા કામો છે જેની એમને કમિટમેન્ટ કરેલી છે, પણ કામો પણ સંપૂર્ણ પૂરા નથી કરતા અને એમની વાતથી વારંવાર ફરી જઈ જાય છે. એ સિવાય મંદિર માટે નવરાત્રિ ગણપતિમાં જે એમની પાસે ધાર્મિક પૈસા આવેલા છે, જે નવચંડી યજ્ઞ કર્યું હતું એમાંથી ફંડ વધેલું છે, તો અમે ગણપતિમાં માંગ્યા હતા તો એ સોસાયટીના ગ્રુપને ના આપતા એવું કીધું કે મંદિરમાં વાપરીશું. અને મંદિરને પણ 2 વર્ષ થઈ ગયા છે, મંદિરનું કોઈ ઠેકાણું નથી અને મંદિર બનાવવા માટે જગ્યા બતાવતા નથી. એટલે વારંવાર એ નિષ્ફળ રહ્યા છે. એ અહીંયા દેખાઈ આવે છે. અને એસોસિએશનને ઘણા બધા એવા પડતર કામ પડી રહ્યા છે. એ કામ પર ધ્યાન ના આપતા વારંવાર સનાતની તહેવારો આવતા હોય છે, ત્યારે તહેવારોમાં એ સળીઓ કર્યા કરતા હોય છે કે આ તહેવારે આમ નહીં કરવાનું, આ તહેવારે પેલું નહીં કરવાનું, ફલાણું ઠીકનું. આ ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણમાં દરેક ટાવર પાસે ઉઘરાણી કરી રહ્યા છે કે તમે આટલા પૈસા આપો તો તમને ટાવર પર જવા દેવામાં આવશે. એટલે આ તદ્દન ખોટી વાત છે. સનાતની ધર્મ છે, સનાતની તહેવારો છે, તો સનાતની તહેવારો સનાતની રીતે જ ઉજવાશે અને બધા મળીને ઉજવાશું, હર્ષોલ્લાસથી ઉજવીશું. ટોટલ કેટલા ટાવરો છે? ટોટલ 1560 તહેવાર છે, 1560 ફ્લેટ છે અને 15 ટાવર છે. કેટલા રૂપિયા ઉઘરાણું કરે છે? દર ટાવરમાંથી 2,000 એટલે 30,000 રૂપિયા ઉઘરાણની વાત ચાલી રહી છે. ગરીબ પ્રજા પર કઈથી પૈસા લાવે? અને ગરીબ પ્રજા ઈડબ્લ્યુએસ ગરીબી રેખા હેઠળ જીવતા માણસો છે. વારંવાર તહેવારોમાં આ રીતે પૈસા ન ઉઘરાઈ શકે. 2 તહેવાર અમે લોકોએ નક્કી કર્યા છે, ગણપતિ અને નવરાત્રી. 2 તહેવારમાં પૈસા ઉઘરાવાશે, બીજા કોઈ તહેવારમાં ઉઘરાવાશે નહીં. પણ આ રીતે ખોટી રીતે ઉત્તરાયણમાં પણ પૈસા ઉઘરાવવાની વાત ચાલી રહી છે, તે તદ્દન ખોટી છે. ગરીબ પ્રજા હેરાન કરે. શું નામ ગરીબ આપણું? પ્રજાને વારંવાર વારે તહેવાર આ રીતે હેરાન કરે છે અને મન ફાવે તેમ એમના નિયમો પબ્લિક પર થોપી આપે છે અને પ્રમુખ માટે કોઈ નિયમો હોતા નથી. એ લોકો ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે. શું નામ આપણું? પૈસાનો કોઈ હિસાબ નથી. મારું નામ પ્રકાશ સોલંકી છું. અહીંના એક નાગરિક છું અને એક રહીશ છું. શું નામ છે ફ્લેટનું? સ્વામી વિવેકાનંદ હાઈટ્સ 3 ગોરવા.